શું આપેલું છે? સાબિત કરો કે, જોઈ લેવાનું, સાબિત કરો કે y is equal to 4 sin theta ભાગ્યા કૌંસમાં 2 plus cos theta 2 વત્તા cos theta minus theta એ 0 થી π/2 માં વધતું વિધેય છે. એ શામાં? તો થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 માં કેવું બતાવવાનું? વધતું વિધેય છે. આપણે આને વધતું વિધેય સાબિત કરવાનું છે. વધતું વિધેય આપણે સમજી શકીએ છીએ કે અહીંયા જે આપેલું છે y વાળું એને આપણે ધારી લઈએ થીટામાં આપેલું હોવાથી કે ધારો કે f થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? 4 sin થીટા કૌંસમાં 2 plus cos થીટા માઇનસ થીટા. જો આપણને x ચલમાં આપ્યું હોય તો એના બરાબર આપણે x લઈશું, fx. અહીંયા થીટામાં આપેલું હોવાથી f થીટા. હવે આનું વિકલન કરવાનું થાય તો પહેલાં થોડું સાદરૂપ આપી દઈએ આનું. તો બરાબર કરીને આપણે આવું લખી શકીએ 4 sin થીટા બરાબર છે. અને વિકલન કરી દો તો એ કંઈ વાંધો છે નહીં, f' થીટા કરી દઈએ કદાચ હવે આનું f' થીટા લઈ લઈએ તો એ ચાલે, એનું વિકલન કરી દઈએ તો f' થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા ભાગાકારનો નિયમ આવશે એટલે પેલો છેદ એમનું એમ તો 2 પ્લસ cos થીટા એમનું એમ સાઈનનું થશે શું? તો cos થીટા ઓછા કરી 4 sin થીટા એમનું એમ છેદનું વિકલન કરીએ તો 2 નું 0 અને cosનું કેટલું થશે? તો માઇનસ લખી દઈએ sin થીટા 2 નું 0 ને cosનું અને અપોનમાં કરીને એના વર્ગ છેદમાં શું આવશે? તો જે છેદમાં પદ છે 2 પ્લસ શું છે? cos થીટાનો બ્રેકેટ સ્ક્વેર અને થીટાનું થીટાની સાપેક્ષ કેટલું થઈ જશે? તો આ રીતે આપણે એનું વિકલન કરી અને વિસ્તરણ આપી દઈએ તો આની સાથે ગુણાય એટલે બરાબર કરીને લખીએ 2 આ 2 4 cos થીટા છે ને એટલે 2 ચોક 8 cos થીટા થાય. આની સાથે ગુણાય એટલે વત્તા શું થશે? તો 4 cos સ્ક્વેર થીટા થાય. અહીંયા ગુણીએ તો વત્તા 4 શું થશે? તો sin સ્ક્વેર થીટા થશે અને અપોનમાં છેદમાં શું આવશે? તો 2 પ્લસ અહીંયા લખી શકીએ cos થીટાનો વર્ગ ઓછા 1. તો આ બંનેમાંથી 4 કોમન લઈ લઈએ તો બરાબર કરીને કેવું લખાય? તો 8 cos થીટા 4 કોમન લઈ લઈએ એટલે અંદર શું વધશે? તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા અપોનમાં 2 પ્લસ cos થીટાનો વર્ગ આવું લખી શકાશે 2 પ્લસ cos થીટાનો વર્ગ માઇનસ cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 થઈ જાય તો બરાબર કરીને લખીએ કેટલું આવે? તો 8 cos થીટા વત્તા 4 અપોનમાં 2 પ્લસ શું લખીશું? cos થીટાનો વર્ગ માઇનસ 1. cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 થઈ જાય. ફરી અહીંયા લસાઅને સાદરૂપ આપીએ
તો બરાબર શું લખાય 8 cos થીટા 8 cos થીટા વત્તા 4 આને અહીંયા સામે ગુણીએ તો ઓછા કેટલું આવશે તો 2 પ્લસ cos થીટાનો વર્ગ અપોનમાં છેદમાં શું લખી શકીએ 2 પ્લસ cos થીટાનો વર્ગ બ્રેકેટ સ્ક્વેરનું વિસ્તરણ આપીએ તો અહીંયા 8 cos થીટા વત્તા 4 માઇનસ 4 ઓછા કેટલું આવશે 4 cos થીટા અને માઇનસ કેટલું આવશે એ પ્રમાણે આપણે સમજી શકીએ કે માઇનસ cos સ્ક્વેર થીટા આ આપણે વિસ્તરણ આપી દીધું અને ડિવાઈડ કરીને લખી દઈએ તો 2 પ્લસ કેટલું લખીશું તો cos થીટાનો વર્ગ આ વિસ્તરણ આપ્યા પછી અમુક પદ કેન્સલ થાય આ 4 કેન્સલ 8 cos થીટામાંથી 4 cos થીટા જાય એટલે કેટલું વધશે તો 4 cos થીટા માઇનસ અહીંયા કેટલું આવશે cos સ્ક્વેર થીટા અને 2 પ્લસ cos થીટાનો વર્ગ બરાબર છે તો આમાંથી જો cos થીટા કોમન લઈ લઈએ તો કેવું વધે cos થીટા કોમન લઈ લઈએ તો 4 માઇનસ cos થીટા અપોનમાં 2 પ્લસ cos થીટાનો વર્ગ આવું આપણને f' થીટા મળશે હવે આપણે 0 થી π/2 ની અંદર વાત કરીએ તો એ દરેક સમજી શકે એવું જ છે કે ભાઈ પહેલું આવું લખેલું કે x બિલોંગ્સ ટુ 0 થી π/2 માં વાત કરીએ તો એનો અર્થ એવું પણ કહી શકાય કે x શામાં છે x નહીં હોય થીટા થીટા શામાં છે બિલોંગ્સ ટુ 0 થી π/2 માટે ઇમ્પ્લાઇઝ કરીને એવું પણ લખી શકાય કે થીટા બિલોંગ્સ ટુ આની વચ્ચે પણ થાય એની વચ્ચે છે એટલે એનો અર્થ કે થીટા બિલોંગ્સ ટુ 0 થી 90 વચ્ચે પણ છે 0 અને 90 પણ કિંમત ખરી અને 0 અને 90 ની વચ્ચે પણ છે પ્રથમ ચરણ એટલે જ્યાં તમે સમજી શકો છો આ પ્રથમ ચરણ છે એ કયું ચરણ થાય તો આ પ્રથમ ચરણ છે આ કયું ચરણ છે પ્રથમ ચરણ છે અને એ પ્રથમ ચરણમાં આપણે સમજી શકીએ કે જો cos થીટા કેવું થાય છે ગ્રેટર ધેન 0 એટલે કે ધન છે cos થીટા ધન છે એટલે આ પોતે ધન આવ્યું બીજું વાત કરીએ તો એવું કહી શકાય કે પ્રથમ ચરણમાં cosની વેલ્યુ કેટલી તો અહીંયા એવું કહી શકાય કે પ્રથમ ચરણ છે પ્રથમ ચરણમાં આવું લખી શકાય શું લખી શકાય કે જે cosની વેલ્યુ છે એ 0 લેસ ધેન cos થીટા લેસ ધેન 1 cosની તમે વેલ્યુ દોરતા હોય તો cosની જે ગ્રાફ છે અહીંયા પહેલું ચરણ દોરીએ તો એ રીતે cosની મોટામાં મોટી કિંમત 1 થાય છે એટલે માટે કરીને લખી શકાય કે જો cosની મોટામાં મોટી કિંમત 1 થતી હોય અહીંયા જુઓ તમે cosની મોટામાં મોટી કિંમત 1 થાય છે એટલે 1 અહીંયા મૂકીએ તો 4 માઇનસ cos થીટા રહ્યા એ પણ કેવા થાય 4 માઇનસ cos થીટા પણ ધન થાય આ cosની મોટામાં મોટી કિંમત એક છે એ મૂકેલા બાદ બાકી ધન થાય અને છેદમાં તો તમને ખબર છે અને છેદમાં શું છે 2 પ્લસ cos થીટા નો વર્ગ એ કેવો થાય 0 અને 0 થી મોટો થાય તો ધન થાય 0 પણ થઈ શકે જો આ કિંમત -2 મળી જાય તો 0 થાય અથવા cos થીટા તો આ પ્રમાણે આપણે લખી બરાબર છે એનો અર્થ કે 4 માઇનસ cos થીટા એ કેવું થશે ધન થશે અહીંયા થીટાની કિંમત તમે 90 લઈ લો તો આપણને ખબર છે કે આ cos 90 એટલે 0 થઈ જાય સીધી વસ્તુ છે થીટાની કિંમત ક્યાંથી ક્યાં લઈ શકીએ
આ બરાબર સમજજો. આના ઉપરથી લખી શકાય થીટા પ્રથમ ચરણમાં છે, 0 થી π/2 વચ્ચે છે. એટલે અહીં ખાસ ધ્યાન રાખજો કે જો તમે π/2 લ્યો તો cos 0 એ થાય કે ના થાય, એટલે અહીંયા આવું લખી શકાય. આ તો હંમેશા ગ્રેટર દેન 0 થાય, તો માટે કરીને શું લખાય? તો અહીંયા લખીએ માટે જે f' થીટા છે એ શું હતું? cos થીટા ફોર માઇનસ cos થીટા અને અપોનમાં 2 + cos થીટાનો વર્ગ. આ કેવું થાય? 0 અને 0 થી મોટું થાય, માટે f એ કેવા? તો થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 માં કેવું વિધેય છે? વધતું વિધેય છે. આપણે વધતું વિધેય સાબિત કરવાનું થાય. કોઈ કિંમત માટે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જો ખાલી આ રીતે આપ્યું હોય તો ચુસ્ત વધતું થાય, પણ અહીંયા π/2 લઈએ એટલે cos 90 થાય. cos 90 થઈ જાય એટલે f' થીટા 0 પણ થાય. 0 અને 0 થી મોટું થાય તો વધતું, અને ખાલી ગ્રેટર દેન 0 થાય તો ચુસ્ત વધતું. તો આ ધ્યાન રાખવાનું છે. તો દાખલો આ રીતે ગણવાનો છે કે ભાઈ પ્રથમ ચરણ છે, ત્યાં cos થીટા પોતે ધન છે, અહીંયા ચોખ્ખું દેખાય છે 0 અને 1 ની વચ્ચે, એ રીતે લખો તો પણ ચાલે. બરાબર છે. આ રીતે પણ ગણી શકાય. પ્રથમ ચરણમાં cosની કિંમત કેટલી છે? 0 અને 1 ની વચ્ચે છે, તમે સમજી શકો છો. અહીંયા દોરો તો એ આમ સમજી શકીએ આપણે 0 થી π/2. અહીંયા કિંમત 1 0 અને અહીંયા કિંમત 0 1. તો cosની કિંમત કેટલી છે આપણે સમજી શકીએ છીએ. આ 0 થી આ 1 સુધી, 0 થી 1 લઈએ એમાં cosની કિંમત કેટલી છે? તો તમને ખબર છે કે શરૂઆત થાય 0 થી મોડીને 1 સુધી. cosની કિંમત નાનામાં નાની 0 અને મોટામાં મોટી કેટલી મળે છે? 1. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે આ cosની વેલ્યુ છે કેટલી મળે છે? 0 to 1. બરાબર છે. તો એ પ્રમાણે આપણે ગણી શકીએ કે આ વધતું વિધેય થાય. એ આપ્યું નથી તો આપણે લઘુગુણકીય વિધેય લેવું પડે. તો લઘુગુણકીય વિધેય કયું છે? આવું થાય લઘુગુણકીય વિધેય fx = log x. આ લઘુગુણકીય વિધેય છે. આપણે એને 0 થી ઇન્ફિનિટીમાં વધતું વિધેય સાબિત કરવું હોય તો આને f' લઈ લઈએ એટલે log x નું શું થાય? 1/x. તો અહીંયા સીધી વસ્તુ છે કે x ની કિંમત કેટલી મૂકીએ કે f' ધન મળે. તો x ની કિંમત 0 અને 0 થી મોટી લેવાથી 0 અને 0 થી મોટી લેવાથી f કેવું વિધેય થાય? વધતું વિધેય થાય. વધતું વિધેય થાય. આ સીધી વસ્તુ છે. એટલે માટે કરીને લખી શકાય કે 0 થી મોટો x લ્યો ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી. તો 0 થી ઇન્ફિનિટી લઈએ આપણે તો માટે કરીને લખીએ અહીંયા કે x બિલોંગ્સ ટુ તમે 0 થી ઇન્ફિનિટી, એટલે x ની કિંમત 0 થી શરૂઆત કરો. કેવું? તો આવું સમજાય કે અહીંયા 0 લઈ લઈએ, 0 થી આ શું છે? ઇન્ફિનિટી. તો x તમે 0 થી ઇન્ફિનિટી લો, 0 નથી લેવાના. 0 લો તો આ વ્યાખ્યા થઈ જાય, 0 લેવાના નથી. તો x બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફિનિટી તમે આ રીતે લેશો ત્યારે અહીંયા ચોખ્ખી વસ્તુ છે કે f' એ કેવું થશે? ગ્રેટર દેન 0 થાય. એ પોતે ધન થશે. અહીંયા તમે મૂકો 1 મૂકો, 2 મૂકો, 3. આ x ની કિંમત ક્યાંથી મૂકવાની? 0 થી ઇન્ફિનિટીમાં
થી લઈને મૂકીએ એક્સની વેલ્યુ અહીંયા, એટલે એફ પ્લસ એક્સ હંમેશા ધન થાય, એફ પ્લસ એક્સ ગ્રેટર દેન 0 થાય છે. માટે આપણે કહી શકીએ એફ એ 0 થી ઇન્ફિનિટીમાં વધતું વિધેય છે. કેવું વિધેય છે? વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય નથી, માત્ર વધતું વિધેય છે. ચુસ્ત જવાનું વધતું ખરું, પણ અહીંયા લખી દેજો ચુસ્ત. કેવું ચુસ્ત? કારણ કે ગ્રેટર દેન 0 માં 0 થવાનું નથી. અહીંયા એફ ડેશ એક્સ બરાબર 0 થાય નહીં. એ કોઈ પણ સિચ્યુએશનમાં 0 થશે નહીં. તમે અહીંયા એક્સની 0 થી ઇન્ફિનિટી વચ્ચેની કિંમત મૂકશો એટલે 0 થી મોટું થશે, એટલે ચુસ્ત વધતું વિધેય થાય. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 12 લઈએ. શું કહે છે? નીચે આપેલા વિધેયમાંથી કયું વિધેય અંતરાલ 0 થી π/2 પર ઘટે છે? નીચે આપેલા અંતરાલ પર નીચે આપેલા વિધેયોમાં કયું વિધેય, પ્રશ્ન એવો છે કયું વિધેય 0 થી π/2 પર ઘટતું વિધેય છે? 0 થી π/2 પર ઘટે છે, ઘટતું વિધેય છે. આવો પ્રશ્ન છે. હવે પહેલું આપેલું છે એમાં a = cos x. આવું આપણે લઈએ. કયું વિધેય લખી દઈએ? fx = cos x. તો આપણે આનું વિકલન કરીએ વધતું ઘટતું સાબિત કરવા માટે. તો આનું વિકલન કરીએ એટલે શું થશે? f ડેશ x એટલે cos x નું શું થશે? માઇનસ sin x. x શામાં? તો x ઇઝ બિલોંગ્સ ટુ શામાં ચેક કરવાનું છે? 0 થી π/2. તો અહીંયા સીધી વસ્તુ છે કે જો x બિલોંગ્સ ટુ 0 થી π/2 એટલે એ કયું ચરણ થાય? પ્રથમ ચરણ છે. આ કયું ચરણ છે? પ્રથમ ચરણ છે. ધન ઋણ નક્કી કરવાનું છે કે આ ધન થાય કે ઋણ થાય. પ્રથમ ચરણમાં સાઇન કેવું છે? તો sin x ધન છે. પ્રથમ ચરણમાં sin x કેવું છે? ધન છે. અહીંયા મૂકી દઈએ એટલે કે માટે અહીંયા શું છે? sin x ધન છે. એટલે માટે f ડેશ x માં મૂકીએ. f ડેશ x બરાબર શું છે? માઇનસ sin x. આ માઇનસ અને sin x કેવું છે? sin x પોતે ધન છે, બરાબર માઇનસ આવું થશે. sin x કેવું છે? ધન છે. આમ સીધું લખો તો ચાલે કે આ sin x પોતે ધન છે એ અહીંયા મૂક્યું તો ધન ઋણ થાય એટલે sin x કેવું હોય? <0. તો માટે કરીને લખી શકાય x બિલોંગ્સ ટુ 0 થી π/2 માં f ચુસ્ત ઘટે છે. f ચુસ્ત ઘટે છે. હવે બીજું લઈએ. બીજો વિકલ્પ શું છે? એ બીજો વિકલ્પ લઈએ. બી કરીને લઈએ. એને કહી દઈએ gx cos 2x. કેટલા આપેલા છે? cos 2x.
एक्स आमां तो एक्स इज बिलोंग्स टू 0 થી π/2 માટે तो आनु विकलन कर दईए gx नु तो gx नु विकलन करिए એટલે g ડેશ x cos नु કેટલું થશે વિકलन આપણને આવડે sin 2x અને 2x નું 2 એનો અર્થ કે -2 sin કેટલું થાય હવે આ x 0 થી π/2 વચ્ચે છે ધ્યાન રાખજો આ આવું છે x બિલોંગ્સ ટુ કોની વચ્ચે છે આનો અર્થ એવો થાય કે 0 અને π/2 ની વચ્ચે શું છે પણ આપણે અહીંયા તો x માટે આપણે વાત કરી હતી અહીંયા જે છે 2x પ્રકારનું વિધેય છે તો આ તો કન્ડિશન x કે પહેલા ચરણમાં હોય તો 2x ક્યાં હોય તો આને બે વડે ગુણી અને આપણે ચેક કરવું પડે એટલે શું આવે માટે લખી શકાય કે 2x ઇઝ બિલોંગ્સ ટુ શામાં આયા 0 થી π અને 0 થી π એ કયું ચરણ છે તો એ 0 થી π એ પ્રથમ વત્તા કયું ચરણ છે બીજું ચરણ છે પ્રથમ વત્તા બીજું ચરણ છે તો આપણે જોઈએ કે પહેલામાં બી સાઇન માટે કરીને લખી શકાય પ્રથમ ચરણમાં બી સાઇન 2x કેવું છે ધન છે પ્રથમ ચરણમાં પણ અને બીજા ચરણમાં પણ sin 2x ધન છે પ્રથમ ચરણ અને બીજા ચરણ sin 2x કેવું થાય ધન થાય ઓલએસટીસી નિયમ પ્રમાણે આપણા જોવાનું કે x એ પહેલા ચરણમાં હતા માટે 2x એ પહેલા બીજા ચરણમાં આવ્યા બે વડે ગુણાય તો પ્રથમ અને બીજા ચરણમાં સાઇન ધન છે આમાં મૂકી દઈએ હવે તો માટે કરીને લખીએ કે gx શું હતું -2 sin 2x છે તો આ sin 2x પોતે કેવું છે આ ધન છે હવે ધન ઋણ એટલે ઋણ જ થાય તો બરાબર કરીને કેવું થઈ જશે આખું ઋણ થઈ જશે એટલે માટે અહીંયા કહી શકાય કે g ડેશ x એ કેવું આવ્યું <0 આવ્યું એટલે કયા x માટે તો x બિલોંગ્સ ટુ 0 થી π/2 માં કેવું વિધેય છે એ પણ ઘટતું વિધેય છે કેવું વિધેય છે ઘટતું વિધેય તો આ બંને ઘટતું છે તો cos 3x x શામાં છે અને પહેલા ચરણમાં તો અહીંયા 3x છે જોઈ લઈએ એનું વિકલન કરી દઈએ તો hx નું વિકલન કરીએ એટલે શું આવશે h ડેશ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસનું માઇનસ sin 3x ગુણ્યા 3 -3 sin 3x હવે અહીંયા x શામાં છે માટે કરીને લખીએ તો x બિલોંગ્સ ટુ 0 થી π/2 માં છે એનો અર્થ કે 0 અને π/2 ની વચ્ચે છે x આપણે x ની વાત નથી કરવાની 3x ની વાત કરવાની છે તો માટે કરીને આને 3 વડે ગુણી દઈએ 0 લેસ ધેન 3x લેસ ધેન 3π તો આ કેટલું થયું 3π એટલે તો આવું થશે એટલે માટે કરીને લખી શકાય કે 3x કોની વચ્ચે આયા 0 થી 3π હવે 0 થી 3π એટલે કેટલા ચરણ જોઈ લઈએ જો અહીંયા સમજો આ 0 અહીંયા આવશે શું π પાછા અહીંયા શું આવશે 2π અને પાછા અહીંયા આગળ શું આવશે 3π બરાબર તો 0 થી 3π એટલે 0 થી a અહીંયા આવીએ એટલે π થી પાછા 2π 2π થી પાછા 3π આટલું થાય તો અહીંયા અમુક જગ્યાએ સાઇન ધન હશે તમે જુઓ કે અહીંયા સાઇન ધન છે અને અહીંયા સાઇન ઋણ છે અહીંયા સાઇન ધન ને અહીંયા સાઇન ઋણ π પછી π
લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2π અને પછી 2π લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3π. તો આ 0 થી π એટલે તમે જુઓ કે અહીંયા સાઇન ધન છે, અહીંયા સાઇન કેવા થાય એની અંદર તમે વિચારો 0 થી 3x, સોરી અહીંયા 3x છે, અહીંયા કેટલા છે 3x. તો 0 થી π માં સાઇન 3x કેવા છે ધન છે. પાછા π થી 2π માં તમે જુઓ સાઇન 3x કેવા છે ઋણ છે. અને પાછા તમે 2π થી 3π માં આવો, આ 2π થી 3π માં આવો એમાં પાછા સાઇન 3x કેવા છે ઋણ છે. એટલે એનો અર્થ કે f' આ ઋણ મળે એટલે આ ધન થાય. પાય આગળ સાઇન 0 આવે એટલે આ 0 થાય. અહીંયા 2π લઈએ તો 2π આગળ પણ આ 0 આવે. તો એ ધ્યાન રાખવાનું કે 0 થાય ક્યાં 0 થાય તમે જુઓ પાય મૂકો તો સાઇન 3π એટલે સાઇન 3π આગળ 0 આવશે સાઇન, એટલે એ પ્રમાણે લખાય. ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે શું કર્યું 0 થી 3π ના 3 ભાગ કર્યા, 0 થી π કર્યો આ એક ભાગ બરાબર છે, આટલેથી આટલો એક ભાગ આ બીજો ભાગ અને પાછો 2π થી 3π કર્યો 3 ભાગ. તો આમાં તો આપણે શું છે 0 થી π વચ્ચે તો ક્યાંય સાઇન 0 થતું નથી, આગળ અહીંયા સાઇન 1 થાય. તો આપણે એવું લખી શકીએ કે અમુક જગ્યાએ શું થાય છે તો માટે કરીને લખાય કે અહીંયા જે h' હતા એ શું હતા તો -3 sin 3x 3 sin 3x. જો આ ધન હોય તો એ આપણે કહી શકીએ કે એ કેવું થાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. અથવા બીજું પણ લખાય, અથવા બીજું h' ઇઝ ઇક્વલ ટુ એનું એ આપણે લખીએ -3 sin 3x કે આ ઋણ હોય. અમુક તમે વિસ્તારમાં જુઓ એ ઋણ પણ મળે છે, એ ઋણ હોય તો એ કેવું થશે આ ઋણ અને ઋણ ધન થઈ જાય, આવું પણ થાય. આ ધન ઋણ થાય, સોરી આ ધન ઋણ એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય અને આ ઋણ ધન થાય એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. તો માટે કરીને લખી શકે વધતું કે ઘટતું વિધેય નથી, નથી સતત વધતું કે નથી સતત ઘટતું. હવે આપણે ડી લઈએ, એને કોઈ દઈએ કે px ઇઝ ઇક્વલ ટુ 10x, x ઇઝ બિલોંગ્સ ટુ 0 થી, ચલો આનું વિકલન કરીએ p'(x) 10x નું શું થશે sec²x. તો આ તો કેવું થાય કે x બિલોંગ્સ ટુ આ 0 થી π/2 માં sec x કેવું છે ધન છે OLSTC નિયમ પ્રમાણે, માટે અહીંયા sec²x કેવું થાય ધન થાય, sec²x કેવું થાય માટે જે આપણું p'(x) છે બરાબર આ જે sec²x છે એ કેવું થશે ધન. તો માટે p કયા તો x બિલોંગ્સ ટુ 0 થી π/2 માં ચુસ્ત વધે છે, ચુસ્ત વધે છે. તો આ વધતું ઘટતું વિધેય ધ્યાન રાખવાનું ક્યાં વધે છે ક્યાં ઘટે છે. તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરી અને લખી શકીએ. અહીંયા નથી ચુસ્ત વધતું કે નથી ચુસ્ત ઘટતું વિધેયો નથી, કારણ કે સળંગ 0 થી π અમુક જગ્યાએ વધે છે અને અમુક જગ્યાએ ઘટે છે. એટલે આખા અંતરાલમાં વધતું હોય તો વધતું કહેવાય ને આખા અંતરાલમાં ઘટતું હોય તો ઘટતું કહેવાય. અમુક જગ્યાએ વધે છે અમુક જગ્યાએ ઘટે છે એટલે ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. તો આ પ્રમાણે ક્યાં ક્યાં ઘટે આપણે લખી શકીએ. તો આ બેમાં ઘટે છે, વિકલ્પ એ અને બીમાં. તો માટે લખી શકાય વિકલ્પ
એ અને બીના વિધેયો કેવા છે તો ઘટતા વિધેયો છે. વિધેયો ચુસ્ત ઘટતા વિધેયો છે. કેવા ચુસ્ત ઘટતા વિધેયો છે. તો આ પ્રમાણે વિકલ્પ એ અને બી ના વિધેયો ચુસ્ત ઘટતા વિધેયો થાય. x ની 100 ઘાત વત્તા sin x ઓછા 1 એ નીચે આપેલા કયા અંતરાલોમાં ઘટે છે? નીચે આપેલા કયા અંતરાલોમાં ઘટે છે? તો પેલું fx લઈ લઈએ. શું આપેલું છે? x ની 100 ઘાત વત્તા sin x ઓછા 1. આનું વિકલન કરી દઈએ તો fx નું શું થશે? f' x 100 x ની 99 અને વત્તા કેટલું થશે? cos x. પરિણામી. હવે પહેલો અંતરાલ કયો છે એ આપણે જોઈ લઈએ. તો પહેલો અંતરાલ છે 0 1. વિકલ્પ એ લઈએ. વિકલ્પ એ કયો અંતરાલ લઈ લઈએ? 0 1. તો જો x બિલોંગ્સ ટુ તમે 0 1 માં લ્યો માટે કરીને લખીએ. જો આપણે x શામાં લઈએ? 0 1 માં, તો એનો અર્થ એ તો નક્કી જ છે કે આનો અર્થ એવો થાય કે x એ કેવો છે? 0 અને 1 ની. એટલે માટે એવું કહી શકાય. શું કહી શકાય? કે x એ 0 અને 1 ની વચ્ચે છે એટલે x એ ધન છે. માટે એવું લખી શકાય x એ કેવું છે? ધન છે. અને માટે એ કહી શકાય કે x ની 99 ઘાત કેવી થાય? એ માટે ધન થાય. અને માટે કહી શકીએ આપણે 100 ગુણ્યા x ની 99 ધન થાય. આ શું થાય? એટલે માટે કરીને લખાય 100 x ની 99 ગ્રેટર દેન 0. તો ચલો આ તો ધન મળી ગયું. cos x ની વાત આવી તો x બિલોંગ્સ ટુ 0 1 છે. તો માટે અહીંયા લખી શકીએ કે x ઇઝ બિલોંગ્સ ટુ 0 1. એનો અર્થ કે આવું કહી શકાય કે આ 0 1 રે x ની કિંમત તમને ખબર 0 લેસ ધેન x લેસ ધેન 1 છે. તો આ x બિલોંગ્સ ટુ 0 1 ત્યાં એ કોનો ઉપગણ થાય? 0 થી π/2 નો ઉપગણ થાય. જો આપણે લખી શકીએ કે π/2 એટલે કેટલા? તો 1.57 થાય. એનો શું થાય? આ 0 1 ના જે તમામ ઘટકો છે આમાં આવેલા છે. તો માટે કરીને લખી શકાય કે x બિલોંગ્સ ટુ શામાં આવ્યા? 0 થી π/2 માં. તમે આ π/2 1.57 લે 0 થી 1.57 માં 0 1 આવે ઉપગણ. એટલે આનો અર્થ કે આ પ્રથમ ચરણ છે. આ કેવું ચરણ છે? અને માટે ત્યાં પ્રથમ ચરણમાં cos x કેવા છે? ધન છે. cos x કેવા છે? ધન છે. તો માટે થઈ ગયું કે પરિણામ એક પ્રમાણે લખીએ તો f' x શું હતું? 100 x ની 99 અને વત્તા cos x. તો આ આખું ધન થયું. તમે આ પણ ધન સાબિત કર્યું. એનો અર્થ કે આખો જે સરવાળો રહ્યો એ કેવો થઈ ગયો? ધન. એટલે ગ્રેટર ધેન 0. તો માટે કહી શકાય કે x બિલોંગ્સ ટુ 0 1 માં f એ કેવું બતાવવાનું છે?
એફ ચુસ્ત વધે છે. કેવું વધે છે? ચુસ્ત વધે છે. બીજો અંતરાલ લઈએ બી. ચલો બી શું છે? અંતરાલમાં જઈએ તો π/2 થી π. π/2 થી π. હવે π/2 થી π એટલે આપણને ખબર લઈએ કે x આમાં લઈ લઈએ. x belongs to π/2 થી π. એનો અર્થ કે આનો અર્થ શું થાય? x belongs to 1.57 થી 3.14 ની વચ્ચે. એટલે માટે આવું લખાય કે π/2 <x <π. એનો અર્થ કે 1.57 x મોટા એનાથી મોટા 3.14. x પોતે ધન છે માટે લખી શકાય x એ ધન છે માટે x ની 99 ઘાત ધન છે અને માટે કઈ લખી શકાય 100x ની 99 ઘાત ધન છે. પ્રશ્ન રહ્યો હવે આ તો ધન આવી ગયો cos x. તો π/2 થી π છે. π/2 થી π એટલે કયું ચરણ? તો બીજું ચરણ. જો cos x કેવું છે? ઋણ છે. cos x તો હવે તમે સમજો cos x ઋણ છે પણ એની કિંમત કેટલી છે π/2 π માં? જો cos x કેવું છે? તો -1 એની નાનામાં નાની કિંમત છે અને 0 છે. તમે જુઓ અહીંયા π/2 થી π દોરીએ, આ π/2 અને આ π, તો અહીંયા કિંમત 0 1 આવે અને અહીંયા કિંમત શું આવે? -1 છે. તો cos ની કિંમત કેટલી? 0 થી -1 એટલે નાનામાં નાની -1 છે અને મોટા મોટી 0 છે. તમે આની અંદર જુઓ બરોબર છે. તો આ cos નો આલેખ અહીંયા -1 અને અહીંયા શું મળે છે? એ પ્રમાણે 0. સમજી શકતી ને? આને લખીએ તો ખ્યાલ આવી ગયો કે cos ની કિંમત નાનામાં નાની -1 છે અને મોટામાં મોટી 0 છે. એટલે 0 ની અને -1 ની વચ્ચે cos x આવે. તો cos x ની કિંમત રહી એ તમે જુઓ -1 અને 0 ની વચ્ચે આવે. એ આમાં મૂકી આવે f' માં cos x થી મોટી થાય. કારણ cos x ની કિંમત કેટલા વચ્ચે? -1 અને 0 ની વચ્ચે. જ્યારે x ની કિંમત કોની વચ્ચે? 1.57 3.14 વચ્ચે. આ x ની કિંમત એ 1.57 અને 3.14 વચ્ચે છે. બરાબર છે. અને એને 100 એ ગુણીએ એટલે ગુણ્યા 100 ગણું થઈ જાય એટલે આ cos x નેના થાય. cos x નેના થાય એટલે માટે આમાં મૂકીએ તો f' આ 100x ની 99 અને વત્તા cos x. તો આ મોટા છે, આ ઋણ છે, આ ધન. ધન પણ મોટા અને આ ઋણ થાય છે પણ એ નાના. એ ઋણ કેવા? નાના. એટલે આનો સરવાળો કેટલો આવશે? ધન થાય એટલે >0. તો માટે અહીંયા લખી શકાય f' <0 માટે f એ ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત કેવું થાય છે? વધે છે. હવે એ રીતે એનો ત્રીજો વિકલ્પ તમારે સોલ્વ કરવાનો. ત્રીજો શું છે? 0 થી π/2. સી વિકલ્પ લઈ લઈએ. 0 થી π/2. તો આ પ્રથમ ચરણ છે. x કોની વચ્ચે છે લઈએ તો એનો અર્થ કે એવું થયું કે x એ કોની વચ્ચે? 0 થી π/2 વચ્ચે લઈએ એટલે માટે કરીને આવું લખાય કે 0 <x π/2. એટલે માટે કરીને 0 <x 1.57. તો માટે x ધન થઈ ગયો. x ધન છે
માટે કરીને લખીએ કે x ની 99 ઘાત ધન છે, માટે કરીને લખી શકાય 100x ની 99 ઘાત ધન થાય. આ જે છે ધન થાય. બીજું x બિલોંગ્સ ટુ 0 થી π/2 કયું ચરણ છે? પ્રથમ ચરણ. અને આ પ્રથમ ચરણમાં cos x કેવું છે? cos x ધન છે. એનો અર્થ કે હવે f' x કેવું થઈ જાય? તો f' x 100x ની 99 + cos x. આ ધન આવ્યું, આ ધન આવ્યું, એનો અર્થ કે ધન થઈ ગયું. અને ધન એટલે >0 માટે f એ ચુસ્ત વધતું છે. f એ ચુસ્ત, તો ત્રણે ત્રણ વિધેય વધે છે ચુસ્ત. ત્રણેય અંતરાલમાં વિધેયો શું થાય છે? વધે છે. આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા બરાબર સમજવાનું દરેકે. x ની કિંમત 1 થી મોટી છે, 3 ની વચ્ચે છે, એને 100 વડે ગુણીએ. અને cos x ની કિંમત તમે જુઓ -1 અને 0 ની વચ્ચે છે. એટલે -1 અને 0 ની વચ્ચે એટલે ઘણી નાની ઋણ છે. આ ઋણ છે cos x, પણ ઘણું નાનું છે. cos x કેવું છે? એ ઘણું ઋણ નાના છે, ઘણા નાના છે. કેવા? તો ઘણા નાના. બરાબર. અને આ ખૂબ મોટું છે, કારણ કે x ની કિંમત તમે જુઓ તો 1 અને 3 ની વચ્ચે થઈ અને એને 100 એ ગુણીએ તો એ 300 થાય. અને આના વચ્ચેની કિંમત લઈએ એટલે આખો જવાબ ધન થઈ જાય. કેવો થઈ જાય? એટલે તો આમાં આ ત્રણે કેવા થાય છે? વધતા વિધેય થાય. એટલે આપણે લખી શકીએ કે આનો વિકલ્પ ડી આવે, કોઈ ઘટતું વિધેય નથી. તો માટે લખી દેવાનું ત્રણેય અંતરાલોમાં ચુસ્ત વધે છે. ચુસ્ત કેવું છે? વધતું વિધેય છે. એટલે એનો માટે વિકલ્પ શું આવશે? એનો જવાબ વિકલ્પ ડી, એક પણ નહીં. કયો આવશે? ક્યાંય ઘટતું નથી, દરેક જગ્યાએ શું થાય છે? વધે. આ પ્રમાણે આ એક્ઝામ્પલ પૂરો કરવાનો થાય. ઓકે, આટલા સુધી રાખો. વધતું ઘટતું આપણને આવડવું જોઈએ. વધતા ઘટતાનો જે આધાર છે એ f' x ઉપર છે. જો f' x ધન મળે તો વધતું, ને f' x ઋણ મળે તો ઘટતું. ખાલી >0 મળે તો વધતું, અને >0 મળે તો ચુસ્ત વધતું, અને > 0 મળે તો વધતું. એ બધું મેં સમજાવ્યું છે, પણ આટલું ધ્યાન રાખવાનું. ટૂંકમાં જો f' x આ બધું લખાઈ દીધું છે, લખવાનો કોઈ અર્થ રહેતો નથી. ચાલો, ઓકે. ખબર પણ છે ને.